જન આક્રોશ રેલીમાં વ્યસ્ત છે, ત્યારે પાટણમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસના જ કાર્યાલયને તાળું મારી દીધું। હવે શું વિવાદ થતા ભાજપે આ ઘટનામાં મચાવી લીધી। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ। આ છે પાટણનું કોંગ્રેસનું જિલ્લા કાર્યાલય, જ્યાં હોબાળો છે અને કોંગ્રેસી કાર્યકર્તાઓ જ તાળાબંધી કરી રહ્યા છે, કારણ કે સંગઠનમાં સેન્સીધા વગર જ એસસી સેલના પ્રમુખની નિમણૂક કરી દેવાઈ। પછી શું, સ્થાનિક કાર્યકર્તાઓ ભડક્યા, હોબાળો થયો અને જિગ્નેશ મેવાણી સહિત પ્રદેશના નેતાઓ વિરુદ્ધ નારાઓ લાગ્યા। મામલો ત્યારે વધુ ગંભીર બની ગયો જ્યારે સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલે પ્રદેશ નેતાઓના નામ લઈને વિરોધ નોંધાવ્યો। બસ પછી શું, ભાજપને ચાન્સ જોતું હતું અને મળી ગયું। ત્યારે હવે સાંભળીએ આ વિવાદમાં કોણે શું કહ્યું। પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો। સમયાંતરે સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો, એક્સ ધારાસભ્યો, સિટિંગ ધારાસભ્યો પ્રમુખે અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી। અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે, જ્યાં સુધી ના થાય ત્યાં સુધી। વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે। એ કોઈ કાળે અમે થવા દેવાના નથી। એવા કયા ખોટા કામ કર્યા હતા એ લોકો? એમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ, અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી। આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા। એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જયંતિના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું। અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી। અનુસૂચિત જાતિની જે મોરચાનો છે તેની માંગણી શું છે? અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે, બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ કે એમને કામ કરાય છે। હા, રાજીનામાના આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે। જો અનુસંધાન નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશ વચ્ચે 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે। પીઠડિયા જેવા જે લોકો છે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની, એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે, ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખડવામાં આવશે। કિરીટભાઈ, દર વખતે ચૂંટણી આવે છે અને કોંગ્રેસનો કકરાટ સામે આવે છે, ત્યારે આ વખતે પણ કોંગ્રેસનો જ કકરાટ સામે આવ્યો છે। જુઓ, તો કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી માંડી અને કોંગ્રેસના મોવડી મંડળે વિચારવાની જરૂર છે। એમને જો નિર્ણય લેતા હોય અને નિર્ણય લીધા પછી જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે, જિલ્લા પ્રમુખ સાથે પરામર્શ કરી અને ખરેખર જે પાર્ટીને વફાદાર છે એવા લોકોની નિમણૂક કરતા હોય તો આવો વિવાદ થાય નહીં। પરંતુ મારી જ વાત કરું, 2017ની અંદર જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે ચૂંટણી લડ્યા પછી અમને એક ફોર્મ આપવામાં આવ્યું કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી। 2022ની અંદર પણ આવું ફોર્મ આપવામાં આવ્યું। અમે જે રિપોર્ટ આપ્યા હતા રિપોર્ટ ખાનગી હતા, તો એવા લોકોને તમે પ્રદેશ સુધી પહોંચાડો, એવા લોકોને તમે શિરપાવ આપો અને જે લોકો કોંગ્રેસની અંદર વફાદાર છે એમને એવા લોકોને તમે પૂછ્યા સિવાય કાઢી મૂકો તો સ્વાભાવિક છે કે આવું થવાનું છે અને એના લીધે પાર્ટીને મોટું નુકસાન પણ થવાનું છે। જો કોંગ્રેસમાં જૂથવાદ છે તો કોલસાનો કાળો કેવો એ કોઈ નવી વાત નથી। કોંગ્રેસમાં જૂથવાદ કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ, અને કદાચ મને યાદ છે કે રાજનીતિક જીવનની જ્યારે વાંચનની શરૂઆત થતી હતી જીવન કરતાં પણ, તો 1968-69ના ગાળામાં જ કામરાજ યોજના પછી કોંગ્રેસના સિન્ડિકેટ એવા ભાગ પડ્યા હતા, એ જૂથવાદના કારણે જ હતા। ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસના A to Z સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે। શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા, મમતા બેનર્જી પણ કોંગ્રેસમાં હતા, કુલ મળીને 56 કરતાં નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે।
તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે. એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ એક ભારતીય જનતા પાર્ટી તરીકે મને લાગે છે કે અમારે આમાં કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી. એ કોંગ્રેસનો અંદરૂની વિષય છે અને એમણે જ જે કંઈ સોલ્યુશન છે એમણે જાતે કરવાનું છે. સમગ્ર ગુજરાતની જનતા આજે ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે. લોકો તમામ રીતે હેરાન પરેશાન છે, પણ લોકોની કોઈ ફરિયાદ સાંભળતું નથી, લોકોનો કોઈ અવાજ સંભળાતો નથી અને દરેક જગ્યાએ ડર અને ભયનો માહોલ ઊભો કરીને લોકોને ડરાવા દબાવવામાં આવે છે. ત્યારે એવા જ સમયમાં ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે, ગુજરાતના લોકોના હક અધિકારની લડાઈ લડવા માટે એક વિપક્ષ તરીકે અમે આ જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે. પહેલા ચરણમાં તમે જોયું હશે કે ઉત્તર ગુજરાતમાં યાત્રા યોજાઈ અને લોકોએ ખૂબ ઉમળકા સાથે યાત્રામાં જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા. આ બીજા તબક્કાની યાત્રા મધ્ય ગુજરાતમાં ફાગવેલથી શરૂઆત કરી અને યાત્રા આજે ભ્રમણ કરીને છોટાઉદેપુર જિલ્લામાં આવ્યા. થોડા સમય પહેલાં પણ અમે જન આક્રોશ સભામાં કવાંટ ખાતે આવ્યા હતા, ત્યારે પણ લોકોએ ખૂબ રજૂઆત કરી હતી. અને ગઈકાલે આખા દિવસ દરમિયાન સંખેડા હોય, નસવાડી હોય કે અહીંયા આગળ કવાંટ સુધીના આખા રૂટમાં લોકો વારંવાર રજૂઆત કરવા આવ્યા છે કે દારૂની બદીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો, ખેડૂતોને જે કમોસમી વરસાદને કારણે કપાસમાં અને બીજા પાકોમાં નુકસાન થયું હજુ એનું પૂરતું વળતર નથી મળતું, ખેડૂતોને કપાસનું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું હોય MSPના ભાવે વેચવા માટે તો એમાં પણ અનેક તકલીફો પડે છે. અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટના નામે નસવાડી તાલુકાના અનેક ગામોની જમીનો હડપ કરવાનો કારસો ચાલે છે. બીજા વિકાસના નામે આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનથી ધકેલીને કાઢી મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અહીંયા આગળ ગેરકાયદેસર ખનનની મોટી ફરિયાદો છે. આ તમામ મુદ્દાઓને લઈ અને અમે આ યાત્રા લઈને નીકળ્યા છે. લોકો ખુલીને બહાર આવી રહ્યા છે. લોકો ડર અને ભયની જે ભાજપની રાજનીતિ છે એને સામે પડીને હવે બોલતા થયા છે, લડવાનો સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. હું માનું છું કે જન આક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધે છે એમ લોકોમાં એક વિશ્વાસ આવતો જાય છે કે અમારે જે ગુજરાતમાં પરિવર્તન લાવવું છે, અમારે જે ગુજરાતમાં સામાન્ય લોકોની કોંગ્રેસની સરકાર લાવી છે એ સમય હવે આવી ગયો છે. એટલે આ જન આક્રોશ યાત્રા એ ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ સાબિત થવા જઈ રહી છે. જેમ જેમ યાત્રા આગળ વધે છે આખા ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો, આ ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે એમાંથી બચાવો, દારૂ ને ડ્રગ્સ ને નશાનો સંપૂર્ણ ખાત્મો કરો, એ અવાજ ઉઠી રહ્યો છે. અને એ મહિલાઓનો, એ સામાન્ય ગુજરાતીના અવાજને અમે બુલંદ કરી રહ્યા છે. જ્યાં જ્યાં યાત્રા જાય છે, તમે કીધું એમ બધી જ જગ્યાએ લોકો કહે છે કે યાત્રા આવવાની છે તો 2-4 દિવસ પહેલાંથી બધા જ અડ્ડાઓ બધું જ બંધ થઈ જાય છે. પણ યાત્રા પાછી આગળ જાય છે એમ ફરી પાછા હપ્તા લીધા હોય છે એના કારણે ચાલુ થઈ જાય. પણ હું એ હપ્તા લેવાવાળા પોલીસને, સરકારમાં બેઠેલા ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને કહેવા માગું છું કે હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે, હવે ગુજરાતની મહિલાઓ જાગી ગઈ છે, હવે ગુજરાતના યુવાનો જાગૃત થઈને ગુજરાતને નશામુક્ત બનાવવા માટેના અભિયાનમાં જોડાઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં સરકાર બંધ નહીં કરાવે તો જનતા તમામ નશાને ખાત્મો બોલાવવાની તૈયારી કરી ચૂકી છે. ભાજપાના નવા નિમાયેલા પ્રવક્તા વાત કરે છે કે કોંગ્રેસમાં જૂથબંધી. અરે ભાઈ, હકીકત તો જાણો કે 30 વર્ષમાં 3 વખત જૂથબંધીના કારણે કટકા થયેલી ભાજપા ક્યાં મોઢા ઉપર આ વાત કરી રહ્યું છે? ગુજરાતની અંદર CR પાટીલનું જૂથ, અમિતભાઈનું જૂથ, આનંદીબેનના જૂથના કારણે કોણ કપાણ, કોણ લટકી ગયા, કોણ ક્યાં ગોઠવાના, એ આખું ગુજરાત જાણી ચૂક્યું છે. એનો ભોગ ગુજરાતીઓ બન્યા છે બધું. ત્યારે કોંગ્રેસ ઉપર આરોપ મૂકવાનું, કોંગ્રેસ વિશે નિવેદન કરીને આપસી જે વાત કરી રહ્યા છે તે સમજવા જેવું છે કે આત્મારામ કાકાનું ધોતિયું ખેંચનારા લોકો ક્યાં પક્ષના હતા? એ જૂથવાદ હતો કે તમારો પ્રેમ હતો? 70 કરોડમાં બીકી ધોતી અટલજી વિશે જે વાત કરી ગયા હતા એ તમારો પ્રેમ હતો, સ્નેહ હતો કે વાજપેયીજી પ્રત્યેનો વિશેષ લાગણી હતી? આ બધી હકીકત ગુજરાતે નજીકથી જોઈ છે.
એટલે મહેરબાની કરીને કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા પહેલા, કોંગ્રેસ ઉપર એક આંગળી ચિંતા પહેલા વિચારો. તમારી સામે 4 આંગળીઓ છે, જેનો ભોગ રાજકીય લડત તો લડી લેશું, પણ એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બને છે. તમારી ખેંચતાણના કારણે, જૂથબંધીના આક્રમણના કારણે તાજેતરમાં ભરૂચના સાંસદે કીધું છે કે કેવી રીતે તોડકાંડના લોકોને બચાવવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરનાર કેવી રીતે બચાવવામાં આવે છે. રાજકોટની અંદર પણ જોયું છે રામભાઈ મોકરિયા અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના જૂથ વચ્ચે શું ચાલતું હતું. લોકોએ અનેક વખત આ જોયું છે. એટલે મહેરબાની કરીને ભાજપા પોતાના આત્મનિરીક્ષણ કરે. આ અનેક ઘટનાઓનું ગુજરાત સાક્ષી બન્યું છે. એ આત્માનંદ કાકાના ધોતિયા કાંડનું હોય કે 70 કરોડમાં બીકી ધોતીનું હોય કે કઈ રીતે સત્તા ઉથલાવીને કોણ સત્તા ઉપર બેસનારા લોકો હતા, કે પ્રકારની સીડી વેચાણી હતી, કઈ પ્રકારે કોની યારે ક્યાં ખેલ થયા હતા, આ આખું ગુજરાતે જોયું છે ને દેશે જોયું છે. એટલે ભાજપા પોતાનું ચાલ ચલન ચરિત્ર અને ચહેરો સમગ્ર ગુજરાત અને દેશે જોયો છે. ત્યારે મહેરબાની કરીને કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંકે.